જામનગરમાં હાલાર પંથકમાં વીજ ચેકિંગને લઈને ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે। વીજ ચેકિંગ કરવામાં આવી રહ્યું છે। અલગ અલગ વિસ્તારોમાં વીજ ચેકિંગનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે। આ સાથે જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં સઘન વીજ ચેકિંગ કરવામાં આવ્યું। વીજ વિભાગની ટીમના વીજ ચેકિંગ દરમિયાન અનેક લોકો ઝડપાયા છે। વધુ વિગતો સાથે સંવાદદાતા સાગર સંઘાણી ફોનલાઈન પર જોડાયા છે। જી, જામનગરમાં અલગ અલગ વિસ્તારોમાં વીજ ચેકિંગ કરવામાં આવી રહ્યું છે, શું છે વિગત? જે ચોક્કસ વાત કરવામાં જામનગર શહેર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાની તો જે બંને જિલ્લા છે તેમાં વીજ ચેકિંગ ઝડપાયું છે। હાલ જે 92 જે ટીમ છે વીજ કર્મીઓ સાથે અને 35 જે પોલીસ કર્મીઓ છે સાથે રાખીને વીજ કર્મીઓ જે દરોડાવવામાં આવે છે તે અલગ અલગ જગ્યાએથી ગ્રામ્ય વિસ્તાર સહિત સિટી વિસ્તારની અંદર જે વીજ ચેકિંગ કરવામાં આવ્યું હતું, જેમાંથી 44.50 લાખ છે તે વીજ ચોરીની રકમ જે ઝડપાઈ છે। અને હાલ જે 92 જે મીટર છે તેમાં ગેરરીતિક રીતના જે મીટરમાં ચોરી થતી હોય તેવો જે સામે આવ્યું છે તેની કાયદેસરની જે કાર્યવાહી કરવામાં આવી રહી છે। જી બિલકુલથી તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર। તો જેમાં દેવભૂમિ દ્વારકા જિલ્લામાં સઘન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે।